હું વનાડિયા ગામનો સરપંચ શ્રી અબ્દુલભાઈ સુમરા। આ અમારે મચ્છુતળમાં અતિવૃષ્ટિથી જે દરવાજા ખુલ્લા છે અને અમારે જ્યાં અહીંયા ચેકડેમ છે તે 3 ગામનો વનાડિયા, ખેજડિયા અને સાદુરકાની અમારે 5000 વીઘા જમીનનું વાવેતર થાય, પણ અધિકાળ અતિવૃષ્ટિથી જે પાણી છોડવામાં આવ્યું છે જે અમારે 2022માં બનેલો રિપેરિંગ કરેલો હતો એ અત્યારે તૂટી ગયેલો છે। તો અમને આ તાત્કાલિક રિપેર કરવા હવે માગણી કરી છે સરકાર શ્રીભાઈએ, અને આ વસ્તુ ઘડી ઘડી કેમ આવું બને છે એ અમારે સરકારશ્રીને પૂછવાની નમ્ર વિનંતી છે। મારું નામ ચંદુભાઈ મગનભાઈ પાડલિયા, ગામ વનાડિયા। અમારે અતિ વરસાદના લીધે અમારે ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે, અને અત્યારે આ અતિ વરસાદના કારણે મચ્છુ ડેમના 30 દરવાજા ખોલવાથી અમારો ચેકડેમ તૂટી ગયો છે। હાલમાં અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે, પણ અમારે તત્કાળ અત્યારે ચેકડેમ રિપેર કરી દઈએ તો અમારે શિયાળુ પાકનો એક લાભ મળે, અને અત્યારે તત્કાળ નવી ડિઝાઇનથી અમને રિપેરિંગ કરી દઈએ એ જ અમારે સરકારશ્રી આગળ માંગણી છે। ડેમ તૂટી જતા અત્યારે સમગ્ર પાણી છે નદીમાં નિકાલ થઈ રહ્યો છે, અને ચેકડેમ તૂટતા 5000 વીઘા જેટલી જે જમીન છે એ સિંચાઈ વિમુખ થઈ રહી હોય। અત્યારે ગ્રામજનો અને સરપંચોના ત્રણેય ગામના કહેવા મુજબ વહેલાસર સરકાર દ્વારા આ ચેકડેમ રિપેર કરી દેવામાં આવે।